બજારમાં બહુ હો નાના હિંચકા માતા ઝૂલા નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર। તો તમે જે અત્યારે ડેમોની અંદર જોયું ને, જે પ્રમાણે તમે જોયું કે ખડ ઉડીને આવે ને પછી ત્યાંથી નામ નીકળે કુળદેવીનું, એ રીતનું તમે મસ્ત તમારા જે પણ તમારા કુળદેવી હોય અથવા તો તમારા નામનું એવું તમે સ્ટેટસ બનાવી શકો છો બિલકુલ મહેનત વગર। તો તેના માટે તમારે શું કરવાનું છે, બે એપ્લિકેશનની જરૂર પડશે। તેના માટે તમારે સૌથી પહેલું તો છે પિક્સેલ લેબ અને બીજું છે કાઇનમાસ્ટર। તો આ બે એપ્લિકેશનની જરૂર પડશે ને તમે આસાનીથી આવું સ્ટેટસ બનાવી શકો છો, બિલકુલ મહેનત નથી। તો ચલો સ્ક્રીન ઉપર જઈએ અને આપણે તમને બધું એડિટિંગ શીખવાડીએ। પણ એની પહેલાં આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલનું બટન છે તેની ઉપર પણ જલ્દીથી ક્લિક કરી દો। તો ચલો સ્ક્રીન ઉપર, તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ। હવે આપણે તમે જોઈ શકો છો પિક્સેલ લેબ ઓપન કરી લીધું છે। આ પ્રમાણે તમારી સામે કંઈક આવી જશે, પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, અહીંથી તમારે અહીંયા આ પ્રમાણે ક્લિક કરવાનું છે, અહીંયાથી આની ઉપર ક્લિક કરીને તમારે યુટ્યુબ થંબનેલ ઉપર ક્લિક કરી દેવાનું છે। આ પ્રમાણે તમારી સામે કંઈક આવી જશે, તમારે અહીંયાથી આ પ્રમાણે વચ્ચે લખી લેવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે તમારે કંઈક લખી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂ ટેક્સ આવી જશે। હવે તમારે અહીંયાથી માની લો કે તમારે જે પણ કુળદેવીનું નામ લખવું હોય તો આપણે સ્ટાર્ટિંગમાં પહેલાં લખીએ છીએ જય। રેડી, આપણે જય કરીને ઓકે અહીંયા ક્લિક કર્યું છે। હવે તમારે અહીંયા આની ઉપર એ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા તમારે આવી જવાનું છે આની અંદર ફોન્ટની અંદર। અહીંયા તમારે બાય ડિફોલ્ટ જેટલા પણ ફોન્ટ આપેલા છે તમારે એ યુઝ કરવા હોય તો સારી વસ્તુ છે, તમે એ ફોન્ટ યુઝ કરી શકો છો। અહીંયા બાય ડિફોલ્ટ ઘણા બધા આપેલા છે, બરાબર। અને તમારે આને યુઝ ન કરવા તો તમે માય ફોન્ટની અંદર તમે આ પ્રમાણે ફોન્ટ યુઝ કરી શકો છો। તો તમને અહીંયાથી તમને એડ કરી શકો છો, તેના માટેના અલગથી આપણે વિડીયો બનાવેલા છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપી દઈશું અથવા તો તમે કોમેન્ટ કરી દેજો। જો આ પ્રમાણેનો ફોન્ટ છે, હું આ ફોન્ટ યુઝ કરું છું, આ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। રેડી, આ રીતે માની લો કે આપણે આ જય લખી લઈએ છીએ, આ રીતે તમે જોઈ શકો છો જય। હવે આપણે અહીંયાથી શું કરવાનું છે, આની ઉપર ક્લિક કરવાનું છે, અહીંયાથી આ પ્રમાણે તમારે આવી દેવાનું છે, અહીંયાથી આ પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે સ્મોક ઉપર ક્લિક કરી અને અહીંયાથી આ પ્રમાણે તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે। જો અહીંયાથી તમારે બ્લેક કલરનું આ પ્રમાણે કંઈક રાખી દેવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે તમારે બ્લેક કલરનું રાખી દેવાનું છે। પછી તમારી ઈચ્છા જેવું તમારે કલરનું ટેક્સ રાખવું એની ઉપર તમે શેડો રાખી શકો છો। તો એક કામ કરું, પહેલાં તો અહીંયાથી શેડો છે તેને અહીંયાથી માની લો કે આપણે કેવા કલરનો રાખીશું, તમે કેવો કલરના રાખી દે, આપણે ચલો વ્હાઇટ કલરનો શેડો કર્યો છે અને અહીંથી આપણે કલર આની ઉપર આપણે ક્લિક કરી અને આનો કલર બદલી લઈએ। તો કલર એક કામ કરો, આપણે અહીંથી રેડ કલર રાખેલી, બરાબર। તો રેડ કલર આ પ્રમાણે રાખ્યો છે આપણે, અને અહીંથી આની ઉપર ક્લિક કરીને આપણે અહીંથી આ પ્રમાણે આવી અને આની અંદર શેડો પણ આપણે મારી દઈએ છીએ। આ પ્રમાણે તમે જોઈ શકો છો, આ રીતે આપણે શેડો કંઈક લગાવી દીધી છે, બરાબર। આ જય લખેલું આવી ગયું છે। હવે આપણે અહીંયાથી આને કંઈ જ કરવાનું નથી, અહીંથી સેન્ટરમાં લઈ દેવાનું છે, આ રીતે સેન્ટરમાં। રેડી, હવે આપણે અહીંયાથી આને કોપી કરી લેવાનું છે, આ રીતે કોપી। હવે અહીંયાથી તમારે લખી લેવાનું છે ચામુંડમાં, તમારે જે પણ તમારા કુળદેવી હોય તે તમે લખી શકો છો, બરાબર। જો હું લખેલું છું ચામુંડમાં, જો આ રીતે લખેલું છું જય ચામુંડમાં। હવે તમારે આને પણ અહીંયાથી સેન્ટરમાં આ રીતે તમારે રાખી લેવાનું છે, બરાબર, આ રીતે। પછી તમારે આની ઉપર ક્લિક કરીને અહીંયાથી ટ્રાન્સપેરન્ટ ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે, સેવ ઇમેજ, અહીંયાથી તમારે હાઈ ક્વોલિટી અથવા તો વેરી હાઈ રાખી લેવાનું છે। રેડી, આ પ્રમાણે તમારે સેવ કરી લેવાનું છે, સેવ ટુ ગેલેરી, તમારા ગેલેરીમાં સેવ થઈ જશે। અને તમને ઈચ્છા હોય કે તમારે તમારા નામનું રાખો છો, તમારું નામ રાખી દેવાનું, નહીં તો તમારે અહીંથી કલર જે પસંદ કરો તમે કલર રાખી શકો છો। રેડી, કેમ કે અત્યારે ઘણા બધા કલરના ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આપણે અહીંથી સેવ કરી લીધું છે। હવે આપણે જઈશું કાઇનમાસ્ટરની અંદર। તો ચલો આપણે કાઇનમાસ્ટરની અંદર જઈએ અને પછી આગળની પ્રોસેસ કહીએ તમને। જો કાઇનમાસ્ટર આપણું ઓપન થઈ રહ્યું છે, આ પ્રમાણે તમારે કાઇનમાસ્ટર કંઈક ઓપન થઈ જશે, તો તમે જોઈ શકો છો અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। અહીંયાથી તમારે જો આ રીતે 16.9નો રેશિયો છે તે તમારે પસંદ કરી લેવાનો છે। પછી તમારે અહીંયાથી કંઈ જ કરવાનું નથી, આ પ્રમાણેનો તમને કંઈક વિડીયો મળી જશે। જો આ રીતનો વિડીયો જે છે એ આપણે તમને આપી દઈશું ડિસ્ક્રિપ્શનની અંદર, એ તમારે વિડીયો લઈ લેવાનો છે। તમે જોઈ શકો છો આ પ્રમાણેનો તમારે વિડીયો લઈ લેવાનો છે, આ રીતનો તમને વિડીયો મળી જશે। એની અંદર ખાલી કંઈ જ નહીં, આ રીતે ખડ ઉડતું હોય એટલે કે આ રીતે ઘાસ ઉડતું હોય એ રીતનો કંઈક તમને બતાવશે વિડીયો, બરાબર છે। હવે તમારે અહીંયાથી કંઈ જ કરવાનું નથી, આ પ્રમાણે તમારે આટલે આવી જવાનું છે, આટલે। રેડી, એ આટલા આવી જવાનું છે, અને પછી તમારે અહીંયા લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરવાનું છે, બરાબર છે। અહીંયાથી તમે જે પણ ટેક્સ અબિયાલ જે તમે બનાવ્યું છે ને એ ટેક્સ તમારે લઈ લેવાનું છે। માની લો કે હું અહીંયાથી આ ટેક્સ લઈ લઉં છું, જો
આ રીતે માની લો કે મેં આ ટેક્સ્ટ લઈ લીધું છે, મારે અહીંયાથી પ્રોપર અહીંયા સેટ કરી લેવાનું છે, આ રીતે સેટ કરી લેવાનું છે. અહીંયાથી ફિલ સ્ક્રીન કરો તો ફિલ સ્ક્રીન, બરાબર. તમારે જે રીતે તમને સારું લાગે એ પ્રમાણે જ્યાં લીલા કલરનું જે ઘાસ છે ને એ ઘાસ છે તેની તમારે આમ કમ્પ્લીટ આવવું પડે, બારે બહુ અક્ષર ન જોવા જોઈએ, બરાબર. આ રીતે તમારે સેટ કરી લેવાનું. અહીંયાથી છેલ્લે સુધી લેન્થ તમારે લાવી દેવાની છે, બરાબર. આ પ્રમાણે છેલ્લે સુધી મેં લેન્થ લાવી દીધી છે. હવે તમારે કંઈ જ નથી કરવાનું, આની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે હવે જો 3 ટપકા છે તેની ઉપર ક્લિક કરવાનું છે, ડુપ્લિકેટ લેયર. તો આ રીતે ડુપ્લિકેટ લેયર છે તેની ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે આને સ્પ્લિટ સ્ક્રીન કરીને ફૂલ સ્ક્રીનમાં તમારે આ વિડીયોને કરી લેવાનું છે, બરાબર. હવે તમારે અહીંથી નીચે સ્ક્રોલ કરીને આવવા દેવાનું છે આ રીતે, અને ક્રોમા કીનું ઓપ્શન તમને અહીંયા મળશે, ક્રોમા કી, બરાબર. આ તમારે બટનને ચાલુ કરી લેવાનું છે, બરાબર. આ બટન તમે ઓન કરો ને એટલે તમારે કંઈ જ નહીં, કમ્પ્લીટ તમારું બનીને તૈયાર થઈ જશે. સ્ટેટસ તમે જોઈ શકો છો, આ પ્રમાણે તમારે બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ લો, આ રીતે કંઈક આવી જશે. હવે તમારે અહીંયાથી કંઈ જ કરવાનું નથી, ઓડિયો લગાવવાનો છે. તમારે જે પસંદ કરો એ ઓડિયો અહીંયાથી તમારે લગાવી શકો છો તમે જાતે, નહીં તો તમે લેયર ઉપર ક્લિક કરો, મીડિયા ઉપર ક્લિક કરો, અને અહીંયાથી જો હું તમને જે આપું છું, જે આપણે ડેમોની અંદર યુઝ કરો એ આપણે અહીંયાથી ઓડિયો રાખેલો છે, તમે જોઈ શકો છો. અને તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે, આ રીતે કંઈક વિડીયો લઈ લેવાનું છે, આ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પછી તમારે અહીંયાથી એક્સપર્ટ ઓડિયો ઉપર ક્લિક કરી લેવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા એક્સપર્ટ ઓડિયો, બરાબર. અહીંયા નીચે ઓડિયોની ફાઇલ તમને મળી જશે. પછી તમારે અહીંયાથી જે ફોટો છે તે તમારે ડિલીટ કરી લેવાનો છે, બરાબર છે. હવે તમારે આ જોઈ લેવાનું છે ઓડિયો કેટલા આવે છે. જો ઓડિયો આટલા સુધી પહોંચ્યો છે તો તમારે અહીંયાથી આટલા સુધી રાખવાનું છે. અહીંયાથી આ વિડીયોને અહીંયા ટ્રીમ ટુ રાઇટ કરી દેવાનું છે, બરાબર. ટ્રીમ ટુ રાઇટ તમે કરી દો એટલે આટલું તમારો બની અને કમ્પ્લીટ સ્ટેટસ તૈયાર થઈ જશે. જો હું પ્લે નથી કરતો કેમ કે જો આપણે પ્લે કરીને તો તમને બતાવેલું છે, પણ આ પ્રમાણે તમને કંઈક મળી જશે, તમે જોઈ શકો છો. તમારે જેવું ઈચ્છા પડે એવું તમે સ્ટેટસ બનાવી શકો છો, આ રીતે જે તમારા નામનો, બરાબર. પછી તમારે અહીંથી સેવ કરી લેવાનું છે. તમારા ફોનની અંદર HD ક્વોલિટીમાં આ વિડીયો સેવ થઈ જશે. તો તમે જોયું ને છે ને, એકદમ આસાન આ પ્રમાણે તમારા સ્ટેટસ બનાવી લેવાનું છે. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવી હોય તો તમે વિડીયો પાછો પાડીને જોઈ શકો છો, અને જેટલું પણ મટીરિયલ આની અંદર યુઝ કર્યું ને તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેથી તમે આસાનીથી આ જે મટીરિયલ છે તેને તમે ડાઉનલોડ કરી અને પછી તમે તમારી રીતે જે પણ જે વસ્તુ આપણે જે અંદર આપીને એ બધું તમે યુઝ કરી શકો છો. તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત, જય ચામુંડમાં.